ભારતના ઓપરેશન સિંદૂર સામે હવે પાકિસ્તાને પણ એક ઓપરેશન શરૂ કર્યું છે અને ઓપરેશનનું નામ આપ્યું છે બુનિયાન ઉલ મરસૂઝ। અને ગઈકાલથી જે રીતના અને આજે વહેલી સવારે પણ પાકિસ્તાન તરફથી જે ડ્રોન હુમલા થઈ રહ્યા છે, અટેક થઈ રહ્યા છે, એની સામે ભારત સતત પ્રતિકાર કરી રહ્યું છે। ભારતીય સેના સતત પ્રતિકાર કરી રહી છે અને એ બધાની વચ્ચે વહેલી સવારથી જ જમ્મુ કાશ્મીર અને બીજી બધી બોર્ડરની આસપાસ ફરીથી હુમલાની શરૂઆત થઈ ગઈ છે। ભારતે પણ સામે પ્રતિકારના રૂપમાં રાવલપિંડીથી લઈને અલગ અલગ વિસ્તારોમાં જવાબી હુમલા આપ્યા છે, જવાબી હુમલા કર્યા છે અને સાથે જ પાકિસ્તાનથી જે નિવેદનો આવ્યા છે એટલે પાકિસ્તાનની સેનાના જનરલ કે પછી પાકિસ્તાનના સેનાના જે પ્રવક્તા છે એમણે જે નિવેદન આપ્યા છે એના ઉપર વાત કરવી છે, કારણ કે એમણે ઓપરેશન તો શરૂ કરી દીધું છે। ત્યાંના જે ઓફિશિયલ સરકારી જે ટીવી છે એમાં શું ચાલી રહ્યું છે એની પણ વાત કરીશું। સેનાના પ્રવક્તા જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એવો દાવો કર્યો છે કે ભારતે થોડા સમય પહેલા જ ફાઇટર જેટથી હવાથી જમીન પર પ્રહાર કર્યા હતા અને પછી મિસાઇલો છોડી હતી। તેમણે એવું પણ કહ્યું કે આપણે એવા સમુદાયમાંથી આવીએ છીએ કે ભારતની શક્તિ ચાલાકીથી હુમલાથી ડરવાના નથી, હવે એના જવાબ આપવાની રાહ છે। આ જે ઓપરેશન શરૂ થયું એના પછી જે ઓપરેશનનું નામ આપી દીધું એના પછી જે રીતની કાર્યવાહી એટલે ગઈકાલ સાંજથી પાકિસ્તાન તરફથી જે હુમલા થઈ રહ્યા છે, હુમલા ભયાનક છે, આગલા દિવસ કરતાં વધારે તીવ્ર છે અને એની સામે આપણી સેના જે છે એ મજબૂતાઈથી લડી રહી છે। પાકિસ્તાની સેનાનું કહેવું છે કે ઘણા બધા સ્થળો પર ભારતે પણ હુમલા કર્યા છે, જ્યાંથી પાકિસ્તાનની નાગરિક અને મસ્જિદો છે ત્યાં પણ હુમલા કરવામાં આવ્યા છે। પાકિસ્તાની સેનાનો એવો પણ દાવો છે કે ઉરીમાં બ્રિગેડિયન હેડક્વાર્ટર નષ્ટ કરી દેવામાં આવ્યું છે, એટલે ભારતમાં એમને હુમલા કર્યા એમાં આપણું જે હેડક્વાર્ટર છે એ નષ્ટ થયું છે એવી વાત પણ કરવામાં આવી છે। એટલે પાકિસ્તાની સેનાએ જે અલગ અલગ નિવેદનો આપ્યા છે એની હું વાત કરું છું। ભારતે પોતાના જ લોકો પર મિસાઇલો છોડી હતી એવું સેનાના પ્રવક્તા જનરલ અહેમદ શરીફ કહી રહ્યા છે। એવું કહી રહ્યા છે કે ભારતે પંજાબના જલંધરમાં આદમપુરથી લઈને બેલિસ્ટિક મિસાઇલો છોડી અને પછી અમારાથી એક મિસાઇલ આદમપુર નજીક પડી અને બાકીની 5 મિસાઇલો અમૃતસરની આસપાસના વિસ્તારોમાં પડી। ભારત હવે પોતાના જ લોકો ખાસ કરી અને પંજાબમાં રહેતા શીખ અને લઘુમતીને નિશાના બનાવી રહી છે। આ ખૂબ સમજી વિચારી અને બોલવામાં આવેલું નિવેદન છે। ત્યાંથી સતત આવતા આ નિવેદન એ ભારતની અંદર જે એકજૂટ થઈ અને બધા લડી રહ્યા છે એમાં વચ્ચે ફાટા પાડવાની વાત છે। જે સેનાના પ્રવક્તા કહી રહ્યા છે એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે ભારતે પોતે જ અમૃતસરની આસપાસ જ્યાં જે શીખ લોકો વધારે રહે છે ત્યાં હુમલા જાતે જ કરાયા છે। ત્યાંના લોકોમાં એક ગુસ્સો આવે, ત્યાંના લોકો વિચારે એના માટે આ કર્યું છે, પણ ભારતે એક છે એ પાકિસ્તાન ભૂલી ગયું છે। એમના આવા વાહિયાત નિવેદનોથી ભારતના નાગરિકોને કોઈ જ ફરક નથી પડવાનો। ત્યાંની સરકારી મીડિયા શું કહી રહી છે? ત્યાંની સરકારી મીડિયા પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો એ વાત એમણે સ્વીકારી છે। પાકિસ્તાની સરકારી ચેનલ PTV ન્યૂઝે સુરક્ષા સૂત્રોને ટાંકી અને કહ્યું કે ભારતની આક્રમક જે જવાબ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી છે, એટલે ભારતે પહેલા હુમલો કર્યો અને પછી પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી છે એવું એમનું કહેવું છે। રિપોર્ટમાં હજુ સુધી હુમલામાં સંબંધિત માહિતી સામે નથી આવી, એટલે એ લોકોએ હજી કોઈ માહિતી જાહેર નથી કરી, પણ એ ટીવીનું એવું પણ કહેવું છે કે આ કાર્યવાહી એ બુનિયાન ઉન માસૂઝ નામમાં જે રીતના એ લોકોએ એક ઓપરેશન શરૂ કર્યું છે એના હેઠળ કરવામાં આવી છે। એનો મતલબ શું થાય છે એ પણ સમજાવ્યું છે। ત્યાંના મંત્રી અતાઉલ્લાએ સમજાવ્યું કે એનો મતલબ થાય છે શીશાથી મજબૂત દિવાલ, એટલે આપણે ખૂબ સુરક્ષિત છીએ, આપણે મજબૂત છીએ, આપણી રક્ષણ દિવાલ જે છે એ ખૂબ મજબૂત છે, એટલે આ નામ આપવામાં આવ્યું છે। ધીરે ધીરે અલગ અલગ દેશોનું પણ આમાં ઇન્વોલ્વમેન્ટ થઈ રહ્યું છે। ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વિષય પર નિવેદન આપ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે અત્યારે જે સ્થિતિ છે એ તણાવભરી જરૂર છે, પણ સ્થિતિ જલ્દીથી સુધરે એવી અમે આશા રાખીશું। અમે બંને દેશોના જે નેતાઓ છે, મંત્રીઓ છે, એમની સાથે સતત સંપર્કમાં છીએ, અમારું વિદેશ મંત્રાલય એમના સંપર્કમાં છે। આગળ જતાં જલ્દીથી આ પૂર્ણ થાય એવી આશા છે એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું। જોકે ધીરે ધીરે ડ્રોન અને મિસાઇલના જે હુમલા છે એટલે એક તરફથી પાકિસ્તાન સતત હુમલા કરતું આવ્યું છે,
આ ચોથો દિવસ એવો છે, ચોથી સવાર એવી છે કે જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો છે. બીજી બાજુ ભારતે સતત જે જવાબી કાર્યવાહી છે એ ભારતની સેના કરી રહી છે. અત્યારે બોર્ડરના તમામ વિસ્તારો એ હાઈ એલર્ટ પર છે. મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ ગઈકાલે હતી. ગુજરાતમાં પણ બ્લેકઆઉટ હતું. હવે બોર્ડરની નજીકના વિસ્તારો અને બોર્ડરની નજીકના વિસ્તારોમાં અત્યારે જે તણાવભરી સ્થિતિ છે એમાં આપણે સતર્ક રહેવાનું છે, થોડું સાવધાન રહેવાનું છે. કોઈ પણ ભ્રામક સમાચારોમાં નથી આવવાનું. પૂરો પ્રયાસ કરીશું અમે તમારા સુધી સાચા સમાચાર, વેરીફાઈડ સમાચાર પહોંચાડવાનો. અને અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિમાં એકદમ શાંત રહી અને નિર્ણયો લેવાના છે. ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે. બનાસકાંઠા, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ વધારે સાવચેત રહેવાનું છે. નમસ્કાર.